તમામ વિદ્યાર્થી મિત્રોનું હું મયુર લિંબાચિયા હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચે સંબંધ શું છે, બંને કેવી રીતે એકબીજાથી અલગ પડે છે એ આપણે ચર્ચા કરેલી હતી। હવે મિત્રો આજે હું કોણીય પ્રવેગ અને રેખીય પ્રવેગ વચ્ચેનો સંબંધ કઈ રીતે આપણે મેળવી શકીએ તે અહીંયા જોવાના છીએ। તો મિત્રો સૌપ્રથમ આપણે આ ટોપિક ઉપર જતા પહેલા એ સમજવું પડે કે કોણીય પ્રવેગ અને રેખીય પ્રવેગ શું છે। ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે રેખીય વેગ વિશે સમજ્યા હતા અને કોણીય વેગ વિશે સમજ્યા હતા। અહીંયા ટોપિક છે કોણીય પ્રવેગ અને રેખીય પ્રવેગ। તો સૌપ્રથમ રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ સમજ્યા પછી આપણે આ બંને વચ્ચેનો સંબંધ તારવીશું। તો ચલો મિત્રો શરૂ કરીએ। મિત્રો અહીં હું સૌપ્રથમ કોણીય પ્રવેગ શું છે અને રેખીય પ્રવેગ શું છે એ વિશેની ચર્ચા કરીશ અને પછી આપણે એ બંને વચ્ચેનો સંબંધ તારવીશું। તો મિત્રો જેમ તમને ખબર છે એમ જો હું વેગ લખું તો વેગ શું છે? વેગની સિમ્પલ વ્યાખ્યા છે વેગ બરાબર સ્થાનાંતર સમય। એટલે હું કહી શકું કે સ્થાનમાં થતો સમય સાથેનો ફેરફાર। વેગ શું છે? વેગ તમને શું આપે? વેગ સ્થાનાંતર અને ભાગ્યા સમય। જો આપણે શબ્દોની ભાષામાં બોલવા જઈએ તો સ્થાનાંતરનો સમય સાથેનો ફેરફાર વેગ આપશે। એ રીતે જો હું પ્રવેગ લખું તો પ્રવેગ શું છે? વેગ ભાગ્યા સમય। એટલે કે વેગમાં થતો સમય સાથેનો ફેરફાર। શું લખી શકાય? વેગમાં થતો સમય સાથેનો ફેરફાર। એટલે પ્રવેગ એ તમને વેગ ઉપરથી મળશે। તમે જો વેગમાં સમય સાથે ફેરફાર કરો તો એ શું બને? પ્રવેગ બનશે। તો મિત્રો અહીં આપણે પ્રવેગ વિશેની ચર્ચા કરવાની છે। પ્રવેગમાં સૌપ્રથમ છે રેખીય પ્રવેગ અને પછી કોણીય પ્રવેગ। તો મિત્રો અહીં જુઓ, રેખીય પ્રવેગ માને લખવો હોય તો મારે સૌપ્રથમ રેખીય વેગ ખબર હોવી જોઈએ। તો રેખીય વેગ શું છે? રેખીય વેગને આપણે ગયા વિડિયો લેક્ચરમાં જોયું હતું, v dx dt હતું। સ્થાનમાં થતો સમય સાથેનો ફેરફાર તમને રેખીય વેગ આપશે। તો જો પ્રવેગ કરવો હોય તો આપણે શું કરીએ છીએ? રેખીય વેગમાં સમય સાથેનો ફેરફાર રેખીય પ્રવેગ આપશે। એટલે કે જો રેખીય પ્રવેગ લખવો હોય તો લખી શકું સમય સાથે થતો વેગનો ફેરફાર। મેં શું લખ્યું? આ રેખીય વેગ છે। રેખીય વેગનો સમય સાથેનો ફેરફાર તમને રેખીય પ્રવેગ આપશે અને રેખીય પ્રવેગને આપણે a વડે દર્શાવીએ છીએ। તો રેખીય પ્રવેગનું સૂત્ર થાય a dv/dt। તો હવે અહીં જુઓ કોણીય પ્રવેગ। તો કોણીય પ્રવેગ જેને આપણે આલ્ફા કહીશું, તો આલ્ફા શું લખી શકાય? જેમ અહીંયા રેખીય વેગમાં સમય સાથેનો ફેરફાર થયો અને રેખીય પ્રવેગ મળ્યો, એવું તમને કોણીય વેગ ખબર છે। કોણીય વેગ આપણે શું લખીએ છીએ? કોણીય વેગને આપણે w તરીકે લખીએ છીએ અને આપણે લખ્યું હતું ડેલ્ટા થીટા ભાગ્યા ડેલ્ટા t। કોણીય સ્થાનાંતરમાં થતો સમય સાથેનો ફેરફાર તમને કોણીય વેગ આપે। તો જો હું કોણીય વેગમાં સમય સાથે ફેરફાર કરું, કોણીય પ્રવેગ એટલે કે કોણીય પ્રવેગ આલ્ફા લખવું હોય તો મારે લખી શકું ડેલ્ટા w ભાગ્યા ડેલ્ટા t। સમય સાથે થતો કોણીય વેગનો ફેરફાર જે તમને શું આપશે? કોણીય પ્રવેગ આપશે। હવે વિદ્યાર્થી મિત્રો અહીં ડેલ્ટા t, જો હું ડેલ્ટા t ને 0 ની ખૂબ જ નજીક લઈ જઉં, 0 નથી કરવાનો, આપણે શું કરી રહ્યા છીએ? ડેલ્ટા t એટલે કે સમયને ખૂબ જ નાનો કરીએ છીએ, 0 ની ખૂબ જ નજીક લઈ જઈએ છીએ। એ સમયે આ જે કોણીય પ્રવેગ હતો
એ શું થશે? તત્કાલીન પ્રવેગમાં પરિણમશે. શું થશે? ડેલ્ટા ટી ને હું જો 0 ની ખૂબ જ નજીક લઈ જાઉં તો એ સમયે જે કોણીય પ્રવેગ હતો હવે શું કહેવાશે? તત્કાલીન પ્રવેગ. તો મિત્રો મારે તત્કાલીન પ્રવેગ શોધવો હોય, તત્કાલીન કોણીય પ્રવેગ શોધવો હોય તો કેવી રીતે લખી શકું? તત્કાલીન કોણીય પ્રવેગ શું કહીશું આપણે? આલ્ફા કહીશું ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? ડેલ્ટા ટી ને 0 ની ખૂબ જ નજીક લઈ જવાનો છે તો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 શું લખી શકું? ડેલ્ટા w ભાગ્યા ડેલ્ટા ટી. હવે જો મારે આ લિમિટ ને હું કાઢી દઉં તો આ ડેલ્ટા ની જગ્યાએ આપણે d લખી શકીએ. તો શું લખી શકાય? dw dt. તો મિત્રો આ છે તત્કાલીન કોણીય પ્રવેગ. આ મિત્રો ઇક્વેશન કયું થયું? તત્કાલીન કોણીય પ્રવેગ. એ રીતે જો મારે તત્કાલીન રેખીય પ્રવેગ મેળવવો હોય તો પણ હું ઈઝીલી મેળવી શકું છું. કરવાનું શું છે? આ જે ડેલ્ટા ટી છે તેને 0 ની ખૂબ જ નજીક લઈ જાઓ, 0 નથી કરવાનો. તો એ સમયે આ રેખીય પ્રવેગ શું મળે? તત્કાલીન રેખીય પ્રવેગ બનશે. શું થઈ જાય? જો હું આ ડેલ્ટા ટી ને 0 ની ખૂબ જ નજીક લઈ જાઉં, 0 નથી કરતો, 0 ની ખૂબ જ નજીક લઈ જાઉં છું તો એ સમયે આ જે રેખીય પ્રવેગ છે એ શામાં પરિણમે? એ તત્કાલીન રેખીય પ્રવેગમાં પરિણમશે. તો આપણે શું લખી શકીએ? તત્કાલીન રેખીય પ્રવેગ એ બરાબર શું લખી શકાય? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 dv by delta v by delta t. હવે જો હું આને ઇક્વેશન માંથી રિમૂવ કરું, લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ને કાઢી નાખું તો મારી પાસે ઇક્વેશન વધે તત્કાલીન પ્રવેગ a બરાબર dv by dt. તો મિત્રો અહીં તમારી પાસે ચાર ઇક્વેશન મળેલા છે, ચાર વસ્તુ મળેલું છે. એક તો તમને મળ્યો કોણીય પ્રવેગ alpha is equal to delta w by delta t. तत्कालीन कोणीय प्रवेग alpha is equal to dw by dt. रेखीय प्रवेग a बराबर dw dv by dt અને તત્કાલીન રેખીય પ્રવેગ a બરાબર dv by dt. તો મિત્રો તમારે ક્લિયર મગજમાં હોવું જોઈએ કે રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ શું છે. જો આપણે રેખીય પ્રવેગમાં સમયને 0 થી ખૂબ જ નજીક લઈ જઈએ તો એ સમયે રેખીય પ્રવેગ તત્કાલીન પ્રવેગ બને છે. એ જ રીતે કોણીય પ્રવેગમાં પણ છે. જો કોણીય પ્રવેગમાં આ ડેલ્ટા ટી ને હું 0 થી ખૂબ જ નજીક લઈ જાઉં તો એ સમયે કોણીય પ્રવેગ તત્કાલીન કોણીય પ્રવેગ બની જાય. તો હું તો મિત્રો એને લખી શકું છું આલ્ફા dw by dt. જ્યારે કોણીય પ્રવેગ શું છે? ડેલ્ટા w by ડેલ્ટા t. તો આની અંદર કન્ફ્યુઝન ન થાય એટલે તમે સમજી લો. હું આશા રાખું છું કે તમને કોણીય પ્રવેગ અને રેખીય પ્રવેગ શું છે એ સમજાઈ ગયું હશે. જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જો હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો એને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને હું જ્યારે કોઈ વિડિયો અપલોડ કરું તો તમે એને સરળતાથી જોઈ શકો. અને હું આશા રાખું છું કે તમને વિડિયો પસંદ આવતો હોય તો મને કમેન્ટ દ્વારા જણાવશો અને લાઈક બટન દબાવશો, જેથી કરીને નવા વિડિયો મને બનાવવાની પ્રેરણા મળતી રહે. તો થેન્ક યુ વેરી મચ.